જુનાગઢ લેવેચમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જુનાગઢ લેવેચ આજે તમારી માટે સરસ મજાની પ્રોપર્ટી જુનાગઢ જિલ્લામાં અને માણાવદર તાલુકામાં લઈને આવ્યું છે. બરાબર, તો રોડથી છે ને તદ્દન નજીક, અને છે ને ગમે તેવો વરસાદ થાય ને તો આપણે વાહન લઈને આવી શકીએ ને, ગાડી 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને આવી શકીએ ને એવો સરસ મજાનો રસ્તો અને ધાર પરની પ્રોપર્ટી. તો આ તમે જે જોઈ શકો છો ને તે રસ્તો છે ને નાકરાથી માંડોદરા રોડ છે ને ત્યાં જે આવેલું છે ને આપણે બાંદ્રા બાપાનું મંદિર, અને બાંદ્રા બાપા ધાર તરીકે પણ ઓળખાય છે. તો ત્યાંથી તદ્દન નજીક બીજું જ ખેતર, અને ખાલી એને 5 વીઘા જમીન, અને એ પણ ટૂંકા રોકાણની જમીન. જો તમારે ખાતેદાર થવું હોય કે અથવા જો તમારે રોકાણ કરવું હોય ને તો સરસ મજાની પ્રોપર્ટી. આ જે ખેતર દેખાય છે ને તેની બાજુમાંથી જ રસ્તો છે, અને પેલું નહીં અને બીજું ખેતર આવેલું છે. તો આપણે છે ને ખેતર ઉપર જઈ અને તમને બતાવું કે ત્યાં શું શું સુવિધા છે અને કેવું સરસ મજાનું ખેતર છે. તો આ તમે જોઈ શકો સરસ મજાની આ પ્રોપર્ટીનો રસ્તો છે. બરાબર, તમારે 2 વ્હીલ 4 વ્હીલ કે લઈને આવવું હોય ને ટ્રેક્ટર કે, તો કોઈ પ્રોબ્લેમ ન થાય. અને જો બાજુમાં છે ને રેસિડેન્ટ એરિયો પણ છે, એ પણ તમે જોઈ શકો. સરસ મજાનું વાવેતર છે, અને આ જગ્યા પર છે ને 2 મોસમનું ફૂલ પાણી આપને મળી શકે. બરાબર, અને માંડવીનું ખેતર છે, મતલબ માંડવી પણ થઈ શકે, અને અત્યારે છે ને એમાં તુવેર ઉભેલી છે. તો આ પ્રોપર્ટી નહીં અને એની બાજુનું ખેતર આવેલું છે. તો ચાલો તો પ્રોપર્ટી પર જઈ અને આપણે વિઝિટ કરીએ. તો આપણે જેમને બતાવ્યું ને કે ધારેથી આ જે રસ્તો છે, બરાબર, સરસ મજાનો. રસ્તામાં કોઈ એટલો બધો ઇસ્યુ છે નહીં, ખાલી બાવડા એવું જ બધું છે ને કાપવું પડે એમ છે. બાકી આ તમે જોઈ શકો બાજુમાં આંબાનું વાવેતર પણ કરેલું છે. અને આ જે પ્રોપર્ટી છે, બરાબર, 5 વીઘા, એ પણ તમે જોઈ શકો. જેમાં તુવેર ઉભેલી છે ને એ, અને બાંદ્રા ધાર જે કહેવાય છે ને એનાથી તદ્દન નજીક. અને ચાલો જોઈએ તો આમાં શું શું સુવિધા છે. તો આ તમે જોઈ શકો આ સરસ મજાની તુવેર ઉભેલી છે ને એ પ્રોપર્ટી. બરાબર, અને આમાં છે ને વીઘે ખાંડી માંડવી અને વીઘે છે ને આ તુવેર પણ થાય ને એવી સરસ મજાની આમાં તુવેર આવેલી છે. બરાબર, તો આ જગ્યા પર છે ને આ પ્રોપર્ટીનું કનેક્શન આવી ગયું, અને અહીંયા એક બોર પણ છે. તો આ જગ્યા પર આ પ્રોપર્ટીનો બોર આવી ગયો, અને 200 ફૂટ બોર છે. બરાબર, 2 મોસમનું છે ને નેચર પાણી મળી રહેશે. અને આ જગ્યા પર આ પ્રોપર્ટીનું લાઇટ કનેક્શન આવી ગયું. અને આ જમીન છે ને ટોટલ 5 વીઘા છે. એમાંથી એક રસ્તો છે ને જે જાય છે ને એ આપણે એમાંથી બાદ કરવાનો છે, અને પછી જેટલી જમીન વધે ને એનું જ આપણે પેમેન્ટ કરવાનું છે. તો આ તમે જોઈ શકો આપણી હાઈટની બરાબરની અહીંયા તુવેર ઉભેલી છે. સામે જે તમને બતાવ્યું આપણું કનેક્શન આવી ગયું, લાઇટ કનેક્શન. બરાબર, અને આજુબાજુનો વ્યૂ કેમેરામેન સરસ મજાનો બતાવી દો. સામે જે આવી ગઈ ને તે બાંદ્રા બાપાની ધાર આવી ગઈ, અને બાજુમાં છે ને સરસ મજાનું ચણાનું વાવેતરવાળું ખેતર પણ છે, અને બાજુમાં પણ સોયાબીનનું વાવેતર છે. તો આ જો કાળી માટીની સરસ મજાની જમીન છે, એ પણ તમે જોઈ શકો. તો આ જમીનની બાજુમાં તમે જોઈ શકો કે અહીંયા રેસિડેન્ટ એરિયો પણ આવેલો છે, અને સરસ મજાની વાડી પણ આવેલી છે. તો આ જમીનનું એડ્રેસની વાત કરીએ ને તો નાકરાથી માંડોદરા રોડ જાય છે ને ત્યાં જે આપણે બાંદ્રા બાપાનું મંદિર આવેલું છે ને તેનાથી તદ્દન નજીક આવેલી છે. જે બાંદ્રા ધાર તરીકે ઓળખાય છે ને તેનાથી તદ્દન નજીક. નાકરા ગામનો સર્વે નંબર, તાલુકો માણાવદર અને જિલ્લો જુનાગઢ. તો આ જમીન છે ને 1 વીઘાના 8 લાખના ભાવે દઈ દેવાની છે. એને ભાવમાં છે ને ફેરફાર થઈ જાય. જો તમારે લેવી હોય ને તો વિડીયોના ટાઇટલમાં આપેલ નંબર છે ને એમાં તમારે સંપર્ક કરવાનો રહેશે. અને જો તમારે કોઈ પ્રોપર્ટી સેલ કરવી છે ને તો અમારે જુનાગઢ લેવેચનો સંપર્ક અવશ્ય ને અવશ્ય કરી લેવો.